હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું આજે તમને મારી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો એડિટિંગ કેવી રીતે કરવું કાઇન માસ્ટરથી A to Z ટ્યુટોરિયલ તમને આ વિડીયોમાં શીખવા મળશે. તો સૌથી પહેલાં તો તમે મારો વિડીયો લાઇક કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. કોઈ પણ એપની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ કોઈ પણ એપમાં વિડીયો અપલોડ કરવા માટે તો સૌથી પહેલાં તો તમને વિડીયો એડિટિંગ કરતા આવડવું જોઈએ. તો આ એક વિડીયો જોવાથી તમને A to Z એડવાન્સ લેવલ સુધી તમને આ વિડીયોમાં શીખવા મળશે. તો વિડીયોને પૂરો જુઓ, સ્કીપ કરતા નહીં. દોસ્તો, વિડીયો એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તો તમારે કાઇન માસ્ટર એપની જરૂર પડે. તો સૌથી પહેલાં તો કાઇન માસ્ટર એપને ઓપન કરી લો. ઓપન કરીને કરેક્ટની ઉપર ક્લિક કરો. એમાં સૌથી પહેલાં તો તમારે યુટ્યુબમાંથી વિડીયો બનાવવા માટે 16.9 પર ક્લિક કરો. શોર્ટ બનાવવા માટે 9.16 પર ક્લિક કરવાનું. યુટ્યુબ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આના પર ક્લિક કરવાનું. અને શોર્ટ બનાવવા હોય તો સૌથી પહેલાં તો આના પર ક્લિક કરવાનું. આ શોર્ટ માટે છે 9.16 અને યુટ્યુબ વિડીયો બનાવવા માટે 16.9 છે. તો સૌથી પહેલાં તો તમે 16.9 પર ક્લિક કરો, કરેક્ટ પર ક્લિક કરો. તો સૌથી પહેલાં તો કોઈ પણ વિડીયો બનાવવા માટે તમે વિડીયો સિલેક્ટ કરો. તો મેં આ 15 મિનિટનો વિડીયો સિલેક્ટ કર્યો છે. હવે આ વિડીયોમાં આટલો ભાગ વધારાનો છે. તો આને સૌથી પહેલાં તો કટ કરવા માટે 4 ઓપ્શન મળે છે: ટ્રીમ લેફ્ટ, ટ્રીમ રાઈટ, સ્પ્લિટ અને સ્પ્લિટ ઇન્સર્ટ સ્પ્લિટ ફ્રેમ. તો ટ્રીમ લેફ્ટની અંદર તમને ડાબી સાઈડનો વિડીયો કટ થઈ જાય છે અને ટ્રીમ લેફ્ટની અંદર તમને જમણી બાજુનો વિડીયો કટ થઈ જાય છે. સ્પ્લિટની અંદર તમે બે વિડીયોની વચ્ચેથી ભાગને કટ કરી શકો છો. તો સૌથી પહેલાં તો હું ટ્રીમ લેફ્ટ કરી દઉં. તો આ એટલો ભાગ કટ થઈ ગયો છે. હવે એને રિટર્ન લાવવું હોય તો અહીંયા સર્કલ છે તેની પર ક્લિક કરો એટલે રિટર્ન આવી જાય છે. આ રીતે આવી ગયો. હવે ટ્રીમ લેફ્ટ આટલો ભાગ કાપવો હોય તો ટ્રીમ લેફ્ટ કરવાનો એટલે એ ભાગ કટ થઈ જશે. અને સૌથી પાછો લાવવો હોય તો તેને ફરીને રાઉન્ડ પર ક્લિક કરી દેવાનો. હવે વચમાં કોઈ પણ વિડીયોનો એટલો ભાગ કાપવો હોય તો સ્પ્લિટ કરી દેવાનું. સ્પ્લિટ કરીને થોડુંક આગળ સ્પ્લિટ કરો ફરીવાર. તો તે એટલો ભાગ અહીંયા ક્લિક કરી અહીંયા ડિલીટનો ઓપ્શન છે તો ત્યાં ક્લિક કરી દેવાનું એટલે વિડીયો ડિલીટ થઈ જશે. આ રીતે થઈ ગયો. એનો વિડીયો પાછો લાવવો હોય તો ફરીને આ રાઉન્ડ પર ક્લિક કરી દેવાનું એટલે વિડીયો પાછો આવી જાય. તો કટ કરવાના ઓપ્શનમાં તમે સમજાવી દીધા. તો હવે આ વિડીયોની અંદર કોઈ પણ સ્ક્રીનશોટ લગાવવો હોય કે સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો લગાવવો હોય તો સૌથી પહેલાં તો તમારે લેયરની અંદર જવું પડે, મીડિયાની અંદર જવું પડે, ફોટોની અંદર જવું પડે. તો આ થંબનેલ લગાવું તો આ થંબનેલને લગાવ્યું. તો આ થંબનેલને લાઈન કરી દેવાની. આની અંદર તમે એનિમેશન લગાવી શકો છો, ફેડ લગાવી શકો છો, પોપ લગાવી શકો છો, સ્ટાઇલ લગાવી શકો છો, સાઈડ લેફ્ટ લગાવી શકો છો. આ રીતે કોઈ સ્ક્રીનમાં પણ લગાવી શકો છો. આ બધા ઓપ્શન તમે અંદર યુઝ કરી શકો છો. અને આ વિડીયોની અંદર કોઈ પણ સ્ક્રીન રેકોર્ડ લગાવવા માટે સૌથી પહેલાં તો તમારે આને ડિલીટ કરી દઈએ. સ્ક્રીન રેકોર્ડ લગાવવા માટે સૌથી ફરી વાર તમારે લેયરની અંદર ક્લિક કરવાનું. આ લેયરનું ઓપ્શન છે ત્યાં. તો લેયર પર ક્લિક કરો, ફરી વાર મીડિયા પર ક્લિક કરો. મીડિયાની અંદર ક્લિક કરો. સ્ક્રીન રેકોર્ડિંગ સૌથી પહેલાં સ્ક્રીન રેકોર્ડિંગ લગાવી દઉં.
તો આ સ્ક્રીન રેકોર્ડ ને લગાવવા માટે સૌથી પહેલા તો આને આ રીતે સેટ કરી દઈએ. નાનું મોટું જે કરવું હોય તો આ રીતે તમે લગાવી શકો છો. અને મોબાઈલની અંદર દેખાય તે માટે તમારે પીએનજી ની જરૂર પડશે. તો મેં ઓલરેડી પીએનજી ડાઉનલોડ કરી લીધું છે, તો તેને લગાવી ફરીવાર મીડિયા પર ક્લિક કરીને પીએનજી લેતો આવું ઇમેજમાંથી. આ છે મોબાઈલનું પીએનજી. આને આ રીતે સેટ કરી દેવાનું. સોરી, આ રાઉન્ડ પીએનજી આવી ગયું છે. ઓલ પર ક્લિક કરીને આ રીતે તમે પીએનજી ની અંદર વિડીયો લગાવી શકો છો. તો આને પણ ડિલીટ કરી દઈએ. હવે તમારે કોઈ પણ વિડીયોની અંદર બ્લર કરવું હોય, કોઈ પણ ભાગ બ્લર કરવો હોય, તો બ્લર કરવા માટે સૌથી પહેલા તો તમારે લેયરની અંદર જવાનું. લેયરની અંદર તમારે આ ઇફેક્ટ નામનું ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાનું. ફેવરેટ ની અંદર બેઝિક ઇફેક્ટ ની અંદર સૌથી પહેલા તો ગેસિયન બ્લર અને મસેક બ્લર. તો ગેસિયન બ્લર ની અંદર તમને આ રીતે થાય છે. તમે નાનું આ રીતે જોઈ શકો છો, આ રીતે બ્લર થશે. અને મસેક બ્લર ની અંદર તમને બતાવું તો આ રીતે બ્લર થશે. આ રીતે તો તમે વિડીયોની અંદર આ રીતે બ્લર પણ કરી શકો છો. હું તમને બતાવું કે અહીંયા વિડીયોની અંદર જે લખેલું જાય તે કેવી રીતે જાય છે, તો તે તમને બતાવું. તો સૌથી પહેલા તો તમારે લેયરની અંદર જવાનું. લેયર અંદર જઈને ટેક્સ્ટ પર ક્લિક કરવાની. ટેક્સ્ટ પર લખી દેવાનું वीडियो अच्छा लगे, वीडियो सारो लागे तो लाइक કરી દો. હવે આ લખી દીધું છે, બરાબર છે. હવે આને આ રીતે જાય તે તમારે શીખવું હોય તો સૌથી પહેલા તો તમારે તેના પર ક્લિક કરવાની. બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાની. ઇનેબલ કરી દેવાનું. વ્હાઇટ કલર લઈ લેવાનો. આ રીતે ફૂલ સાઈઝમાં થઈ જશે. આને પણ ફૂલ સાઈઝ કરી દેવાનું. આ રીતે બેકગ્રાઉન્ડ આવી જશે. હવે તમારે લેટર લખ્યું છે ને, વિડીયો અચ્છા લગે તો તેના પર કલર ચેન્જ કરી દેવાનો. તો કલર ચેન્જ કરી દઉં. રેડ કલર લગાવી દઈએ આપણે. ફોન્ટ ચેન્જ કરવા માટે ફોન્ટની અંદર તમે બોલ્ડ સિલેક્ટ કરી દો. આ રીતે હવે તમારે આને કી લગાડવી પડશે. અહીંયા કીનું ઓપ્શન છે, તો ત્યાં ક્લિક કરવાની. આ રીતે તો એની પ્લસ પર ક્લિક કરવાની એકવાર. પછી એને ધીરે ધીરે આ રીતે લઈ જવાનું. પછી અહીંયા લગાવી દેવાની. અહીંયા લગાવી દેવાની. અહીંયા લગાવી દેવાની. આ રીતે જો તો તમને બતાવું કઈ રીતે કી લાગી તે.
આ રીતે તમે લગાવી શકો છો. ઓકે, તો હવે તમારે કોઈ પણ એરો અને ઉપરથી નીચે લાવવો હોય તો કઈ રીતે લાવી શકો તો એ પણ તમને શીખવાડી દઉં. તો સૌથી પહેલા તો આને ડિલીટ કરી દઈએ. હવે કોઈ પણ એરોને ઉપરથી નીચે લાવવા માટે સૌથી પહેલા તો તમારે મીડિયાની અંદર જઈને એરોનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. આ એરો છે બરાબર. આ એરોને તમારે ઉપરથી નીચે આ રીતે લાવવું હોય, આ રીતે કેવી રીતે આવી શકે છે તે હું તમને બતાવું. તો સૌથી પહેલા તો તમારે પર ક્લિક કરવાનું, પ્લસ પર ક્લિક કરવાનું, પછી નીચે આ રીતે પ્લસ પર ક્લિક કરી ઉપરથી નીચે આ રીતે લાવવાનું, પછી અહીંયા લઈ જવાનું, પછી અહીંયા લઈ જવાનું, પછી અહીંયા લઈ જવાનું. ઓન થઈ હશે તો મિસ્ટેક થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં. આ રીતે આવી જાય છે. જો આ રીતે તમે એરો પણ લગાવી શકો છો. હવે તમને વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવા માટે તો સૌથી પહેલા તો આ ઓડિયોની ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું. ઓડિયો સોંગની અંદર તો આ બેકગ્રાઉન્ડ લગાવી દઉં. તો આ રીતનો અવાજ આવશે. તમારા યુટ્યુબ ચેનલમાં હું તમને આજે યુટ્યુબમાં લાગ્યું નથી તો કરીને ટ્રાય કરીએ. લાગી ગયું તો આ રીતનું લાગશે. થંબનેલ કેવી રીતે બનાવી દઉં ડિટેલ તમને ડિટેલ આપીશ. તમે વિડિયો લાઈક કરો. બેકગ્રાઉન્ડનું સાઉન્ડ તમારે ધીમું કરી દેવાનું, એની અંદર -20 કરી દેવાનું. તો આ રીતનો અવાજ આવશે. જો થંબનેલ કેવી રીતે બનાવી દઉં ડિટેલ તમને ડિટેલ આપીશ. તમે વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તો આ રીતે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લગાવી શકો છો. હવે તમારે વોઇસ રેકોર્ડ કરવો હોય તો વોઇસ રેકોર્ડ કરવા માટે તમારે REC લખીએ અહીંયા એના પર ક્લિક કરવાની. એલાવ કરી દેવાનું. હવે અહીંયા સાઈડમાં લોગો આવે છે ઘણા બધા એપ્લિકેશનની અંદર. કાઇન માસ્ટરનો લોગો તો છે. રિમૂવ કરવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલની અંદર જઈને લખવાનું વિથઆઉટ કાઇન માસ્ટર એપ લોગો, વિથઆઉટ કાઇન માસ્ટર એપ. તો ત્યાંથી તમે ડિલીટ કરશો તો વિડીયોની અંદર કાઇન માસ્ટરનો લોગો નહીં આવે.
અને તમે આને વિડીયો ડાઉનલોડ કરવા માટે અહીંયા નીચે હશે અહીંયા, તો ત્યાં ક્લિક કરી તમે વિડીયો ડાઉનલોડ કરી શકો છો આ રીતે ફૂલ HD 725 1080 700 અહીંયાથી વિડીયો તમે સેવ કરી શકો છો. જો તમને વિડીયો સારો લાગે તો તમે લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.